પાકિસ્તાન વારંવાર ભારતીય સીમા પર ફાયરિંગ કરીને સીઝફાયરનો ભંગ કરે છે અને સેના દ્વારા જવાબી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તેમ છતાં પાકિસ્તાન સુધરવાનું નામ લેતું નથી। ત્યારે આજે પણ પાકિસ્તાને ભારતીય સીમા પાસેના પૂંછમાં ફાયરિંગ કરીને સીઝફાયરનો ભંગ કર્યો છે। આ વખતે પાકિસ્તાને સ્થાનિક નાગરિકોને પણ નિશાન બનાવ્યા। તો પાકિસ્તાન દ્વારા ફાયરિંગ બાદ બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો દ્વારા પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓને ભારતીય સીમમાં ઘુસાડવા માટે પણ ઘણીવાર પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરીને જવાનોનું ધ્યાન ભટકાવવામાં આવે છે, પરંતુ પાકિસ્તાન પોતાની નાપાક હરકતમાં સફળ થતું નથી અને આતંકીઓ ભારતીય સીમામાં ઘૂસે તે પહેલા જ સેના દ્વારા તેમને યમરાજના દ્વાર બતાવી દેવામાં આવે છે। પાકિસ્તાને ફરી સીઝફાયરનો ભંગ કર્યો છે। ભારત પાસેની પૂંછમાં જમ્મુ કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને સીઝફાયર કર્યું છે। સીઝફાયરનું ફરી એક વખત ઉલ્લંઘન કર્યું છે। પૂંછમાં કર્યું ફાયરિંગ, પાકિસ્તાને ફરી કર્યો સીઝફાયરનો ભંગ। વારંવાર પાકિસ્તાન પોતાની નાપાક હરકતથી બાજ આવતું નથી। પાકિસ્તાને સ્થાનિક નાગરિકોને નિશાન બનાવ્યા છે। આતંકીઓની ઘૂસણખોરી માટે ફાયરિંગ કર્યું હોવાનું પણ હાલ મનાઈ રહ્યું છે। બીએસએફના જવાનો દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે।